જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. આપણે પાટણ વાવથી એમ કીધું કે હું પાટણ વાવથી પોલીસ સ્ટેશનથી બોલી છે અને કરુણાનિધિ બાપુના મોબાઈલમાંથી મને ફોન આવ્યો. કરુણાનિધિ બાપુને કે ભાઈ તમારી એફઆઈઆર થઈ છે ને તમે હાજર થઈ જજો. ભાઈ પોલીસ સ્ટેશનમાં ફોન નહીં હોય પાટણ વાવ તો મને આ કરુણાનિધિ બાપુનામાંથી ફોન કરાવ્યો હોય એવો અધિકાર કોણ છે કે ભાઈ ફોન ફરિયાદ કરવા આવે એના મોબાઈલમાંથી ફોન કરાવવો? પોલીસ સ્ટેશનમાં ડબલા હોય, ફોન હોય તો પહેલાં તો નોટિસ મોકલવી પડે. શું કરવું પડે? નોટિસ મોકલવી પડે. કોઈ પોલીસ સ્ટેશનના ડબલામાંથી ફોન કરવો પડે, ભાઈ તમારી ઉપર અરજી થઈ છે કે એફઆઈઆર થઈ છે, તમારે આવવાનું છે. એટલે આ કરુણાનિધિ કોકને ફોન દીધો કે ભાઈ આવી રીતે મેરાને ધમકી માર. ભાઈ કરુણાનિધિ, હું ધમકીથી બીતો નથી. કદાચ તે ફરિયાદ કરી હોય તો કાયદાનું કામ કરે, પણ આવા અધિકારીઓને ખોટા તું બદનામ ન કર. પાટણ પોલીસ સ્ટેશનનું નામ દીધું છે એ તું ગુનો કહેવાય. એક શું કહેવાય? ગુનો. પોલીસની ધમકી આપીને કોકને ફોન કરાવવો એ પણ ગુનો આવે, એક ગુનો બને. એટલે પાટણ પોલીસ સ્ટેશનના ફોન નંબર હોય તો એ પાછા આપણે એમ પૂછે તમે ક્યાં રહ્યો છો, ક્યાં ગામમાં રહ્યો છો. તો ભાઈ ફરિયાદ કરાવવા ગયો હોય, ત્યાં પૂરું એડ્રેસ આપ્યું હોય કે આ જગ્યાએ રહે છે, આ એનું નામ છે, અને એ ન પૂછે ને પાછો વળી ભાઈ કોક કોણ હોય આપણે ખબર નથી ભાઈ એમ કહે કે મારે જામનગરને પોલીસની ધોળતી ના કરવી પડે. વાહ ભાઈ વાહ! આવું કોઈ સાહેબ, કોઈ અધિકારી આવું ન કહી શકે. ખાલી એનો ડબલામાંથી ફોન આવે અને એમ કહે કે ભાઈ તમારી કોઈ અરજી થઈ છે, તમારે આનું નિવેદન દેવા આવવું પડશે. એટલે કરુણાનિધિ એવું ધમકીથી બી જાય એવો આ મેરામણ આહિર નથી. કાયદાના કામ કરે. કદાચ તે અરજી કરી હોય, ફરિયાદ કરી હોય તો એનાથી અમે કોઈ ડરવાના નથી, ખોટું કોઈ સલાવી લેવાના નથી. બરાબર? એટલે અમને કંઈ ફેર નથી પડતો. તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો. આના નંબરે નાખું છું કરુણાનિધિના, એમાંથી મને પાટણ પોલીસ સ્ટેશનનું નામ દીધું અને એ કોલ રેકોર્ડિંગ પણ મારી પાસે છે. આપણે સવારે અહીં પોલીસ સ્ટેશનની ભાણવર રજૂ કરશું કે ભાઈ આ પાટણ પોલીસ સ્ટેશન તમે પૂછો કે આવી રીતે કોઈના ફોનમાંથી ફોન કરે એ કોઈ અધિકારનો હક નથી. પોલીસ સ્ટેશન ડબલામાંથી ફોન આવવો જોઈએ. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ.